આજે કપડાને લગતી સરસ માહિતી લઈને આવી છું ફ્રેન્ડ્સ. જેના બાળકો હોસ્ટેલમાં રહેતા હોય અથવા તો તમે ઘરે કપડાં ધોતા હોય અથવા તો તમે ડ્રાયક્લીન કરવા તમે કપડાં આપતા હોય તો આજે તે લોકો માટે વિડીયો છે. તો ઓવરઓલ હાઉસવાઈફ માટે આજે વિડીયો છે ફ્રેન્ડ્સ. તો આ વિડીયો તમે જોશો ને તો મારી પૂરેપૂરી ગેરંટી છે કે હવે કપડાને લગતી કોઈ તમે ભૂલ કરશો નહીં. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? પહેલી વખત તમે મારી ચેનલ પર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. તો સૌપ્રથમ આપણે કપડાં જ્યારે બજારમાં લેવા જતા હોઈએ છીએ ત્યારે સૌપ્રથમ શું જોતા હોઈએ છીએ? તેનું શું હોય છે કે તેનું કપડું જોતા હોય છે, ફેબ્રિક કેવું છે કે કેવું નથી, તેનો કલર અને સાઇઝ. આ ત્રણ વસ્તુ દરેક વ્યક્તિ જોતા હોય છે. ચલો એ વસ્તુ આપણે જોઈને કપડાં લાવીને ઘરે લાવીને આપણે પહેરતા હોઈએ છીએ. થોડા દિવસ પહેર્યા, કોઈ બહાર ફંક્શનમાં ગયા અને ધોયા પછી આપણને એવું રિયલાઇઝ થાય છે કે આ કપડું કેટલું મોંઘું હતું, તે પ્રમાણે એનું કાપડ નીકળ્યું નથી અથવા તો કાપડ ખરાબ થઈ જતા હોય છે, રંગ કલર થઈ જતા હોય છે. કાપડ પણ શું હોય છે કે જે વખતે લેવા ગયા હોય છે એ વખતે એટલું સારું દેખાતું હોય છે, પરંતુ થોડો ટાઈમ ધોયા પછી તેનું કપડું ખરાબ થઈ જતું હોય છે. તો આ બધાનું તો કારણ શું હોય છે તે આપણને પણ ખ્યાલ નથી હોતો અને ફરીથી બીજા દિવસે આપણે બીજી જગ્યાએ અથવા તો બીજી બ્રાન્ડના કપડાં લાવીને પહેરીએ છીએ. પરંતુ આ બધું કેમ થતું હોય છે તેની પાછળનું કારણ કોઈ ચકાસતું નથી. તો આજે આપણે આ વિડીયોમાં બધી જ આપણે માહિતી જોવાના છીએ ફ્રેન્ડ્સ. અને આ વિડીયો તમે ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો, જેથી કરીને જેની માહિતી ખબર ન હોય તેને સુધી પહોંચી શકે. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. સૌ પ્રથમ તો જો આ ટાઈપના આપણે બ્રાન્ડેડ કપડાં લાવતા હોઈએ અથવા તો બહાર મોલમાંથી કપડાં લાવતા હોઈએ ને તો તમે આવી રીતે નોટિસ કર્યું હશે કે કપડાની જે સ્ટીકર હોય કે ગમે તે કોઈ નોટિસ હોય ત્યાં જો આવી રીતે એકદમ નાના સિમ્બોલ લગાવેલા હશે. સિમ્બોલ એટલે કે કપડાને કેવી રીતે ધોવું, એટલે દરેક કપડા ઉપર આવી રીતે આ ટાઈપના સિમ્બોલ લગાવેલા હોય છે. જુઓ, હું તમને થોડું નજીકથી બતાવું. 3 થી 4 સિમ્બોલ આપેલા છે, 4-5 સિમ્બોલ આપેલા છે. તો તેને આપણે ફોલો કરીને તમે તે રીતે કપડું તમે ધોશો તો તમારે લોંગ ટાઈમ સુધી આ રીતનું કપડું રહેશે. જુઓ, એવી જ રીતે હું તમને બીજા પણ કપડાં બતાવું છું. જો આવી રીતે આ મેં મોલમાંથી જ હું લાવેલું છું ચડ્ડો. તો જો તેની પાછળ પણ આપેલું છે. તો તમે શું હોય છે કે આપણે અમુક ટાઈમે કેવું કરતા હોઈએ છીએ કે આ ટાઈપના જે સ્ટીકરો પાછળ આપેલા હોય કપડાની પાછળ, તો તેને આપણે શું હોય છે કાતરની મદદથી કાપીને અલગ કરી નાખીએ છીએ. વાંધો નહીં, તેને અલગ કરો, પરંતુ જે આની પાછળ જે નિશાની આપી છે, એના સિમ્બોલ આપ્યા છે, તેને આપણે તે રીતે જ આપણે કપડું ધોવાનું, પ્રેસ કરવાનું, સૂકવવાનું હોય છે. તો આપણે આગળ જતાં વિડીયોમાં બધું જ જોઈશું. તો અહીં હું તમને નજીકથી બતાવી લઉં. તો આવા ઘરમાં તમારા પણ ઘણા બધા એવા કપડાં હશે, શર્ટ, કુર્તા, પેન્ટ દરેક પણ હશે. તો તેની પાછળ આ ટાઈપના શું હોય છે કે સિમ્બોલ લગાવેલા હોય છે કે તેને આપણે ફોલો કરવાના હોય છે. તો આમ શું હોય છે કે આવી રીતે આપણા આંખો આગળ જ આ કપડાની શું એની માહિતી આપેલી હોય છે, પરંતુ આપણે એટલો ખ્યાલ નથી રહેતો. જો આવી રીતે જે અંડરવેર છે તેની અંદર બી લખેલું છે કે આને કેવી રીતે ધોવાનું છે, કેવી રીતે ધોઈ ન શકાય. જો હું તમને નજીકથી લાવીને બતાવું છું. આ જો તેના નીચે છે લંબચોરસ છે, ત્રિકોણ છે, ચોરસમાં જે સિમ્બોલ આપેલા છે તેને જ આપણે ફોલો કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આ કોઈ પણ કપડાં બગડવાની જે શું હોય છે કારણ આ જ હોય છે, પરંતુ તે કારણ આપણે કોઈ બીજું આપી દેતા હોય છે કે કેમિકલવાળા સાબુ છે, કેમિકલવાળા પાવડર છે. હા છે, અત્યારે કેમિકલથી ભરપૂર છે, બધું જ છે, પરંતુ જો થોડી ઘણી પણ આપણા પાસે જાણકારી હોય અને થોડી ઘણી માહિતી પણ હોય તો શું હોય છે કે આજકાલમાં આટલી મોંઘવારીમાં કપડાં આપણે સાચવી શકીએ છીએ અને લોંગ ટાઈમ સુધી, વર્ષો સુધી પહેરી શકાય છે. તો આજે આપણે કપડાના આવા સિમ્બોલ વિશે માહિતી લેવાની છે. સૌપ્રથમ જો આવો ટપનો સિમ્બોલ આવે તો તમારે એમ સમજવાનું કે આ કપડાં મશીનથી ધોઈ શકાય. ઘરમાં મશીન હોય તો તમે તેની અંદર સીધા આ કપડાં નાખીને તમે ધોઈ શકો છો. અને જો હવે આગળ આવો સિમ્બોલ તમને બતાવે, ટપની અંદર હાથ નાખેલો બતાવે, તો ફક્ત ને ફક્ત તમારે હાથથી જ કપડાં ધોવાના છે. તો શું હોય છે કે આવા અમુક કપડાં ઉપર, બ્રાન્ડેડ કપડાં ઉપર એવું લખેલું જ હોય છે, એવું દોરેલું હોય છે આ ટાઈપના સિમ્બોલ. તો તમારે શું હોય છે કે મશીનમાં ધોવાના. હવે આગળ જુઓ, આવી રીતે 30, 60, 40, 50 એવું લખેલું હોય તો તમારે શું હોય છે કે પહેલાં 30 આપણે જોઈ લઈએ. 30 એટલે ખૂબ જ થોડા જ ગરમ પાણીમાં આપણે પાણીથી ધોઈ શકાય. વોશિંગ મશીનમાં ગરમ પાણીવાળું આપણે જોવું હોય છે, સેક્શન આવેલું હોય છે, તો એમાં શું છે કે ખૂબ જ થોડા ગરમ પાણીમાં તમે ધોઈ શકો છો. 30 લખેલું હોય તો. જો 60 લખેલું હોય તો સારા એવા પાણીથી તમે ધોઈ શકો છો. એટલે શું હોય છે કે થોડું ગરમ પાણી તમે રાખી શકો છો. અને 40 છે, તમે મીડિયમ
ગરમ પાણી તમે રાખી શકો છો. એટલે 60 હોય એટલે જે વધારે આંકડો લખેલો હોય તો તેને તમે વધારે ગરમ પાણી રાખીને તમે ધોઈ શકો છો. તો શું હોય છે કે આવી નાની નાની બાબતો તમે ધ્યાનમાં રાખશો તો ખરેખર તમારા કપડાં ઘણા બધા જુઓ આવી રીતે ટપનો સિમ્બોલ છે અને નીચે એક લાઈન ખેંચેલી છે. તો એમ સમજવાનું કે કપડાને સાધારણ એટલે કે એકદમ હલકા હાથે તમારે ધોવાના છે, ઘસીને ધોવાના નથી. એટલે તમારે શું હોય છે કે અમુક એવા કપડાં હોય છે કે તેને વધારે ઘસીને આપણે ધોઈએ, કંઈક ડાઘ પડી ગયો હોય અથવા તો વધારે મેલા થઈ ગયા હોય તો આપણે વધારે ઘસીને ધોતા હોઈએ છીએ. પરંતુ જો આવો સિમ્બોલ, આ ટાઈપના સિમ્બોલ હોય તો તમારે કપડાને વધારે ઘસીને ધોવાના નથી. ખાલી બસ એક પાણીમાંથી તમારે પાવડરવાળા પાણીમાં તમારે રાખવાના છે અને પછી સહેજ હાથની મદદથી આવી રીતે રબ કરીને તમારે ધોઈ નાખવાના છે. અથવા તો જો વોશિંગ મશીનમાં તમે ધોતા હોય તો ક્વિક વોશ કરીને તમારે ધોઈ નાખવાના છે. હવે આપણે આગળનું સિમ્બોલ જોઈશું. જો આવી રીતે ટ્રાયેંગલનો સિમ્બોલ હોય ને તો કપડાને બ્લીચિંગનો ઉપયોગ કરી શકાય. એટલે જો આવી રીતે ટ્રાયેંગલ હોય તો તમે વોશિંગ મશીનમાં ધોતા હોય અથવા તો હાથથી ધોતા હોય, પરંતુ તે કપડા ઉપર તમે બ્લીચિંગનો ઉપયોગ કરી શકો છો. જો આ તેનું નિશાન ન કરેલું હોય તો તેના ઉપર ક્રોસ આવશે, એટલે કેમ સમજી લેવાનું કે બ્લીચિંગ કરી શકાય નહીં. તો શું હોય છે કે એકદમ ઝીણામાં ઝીણી નાનામાં જો આ ટાઈપનો સિમ્બોલ હોય ને તો તમારે કપડા ઉપર બ્લીચિંગ સહેજે કરવાનું નથી. જો આવી રીતે ટ્રાયેંગલ આપેલો છે, અંદર 2 લાઈન આવી રીતે ખેંચેલી છે, તો કપડાને ફક્ત ને ફક્ત આપણે થોડા બ્લીચિંગથી ધોઈ શકાય. એટલે કે થોડું સામાન્ય બ્લીચિંગની મદદથી આપણે ધોઈ શકાય. 3 માહિતી આપેલી છે કે એક સિમ્બોલ છે બ્લીચિંગથી ધોઈ શકાય, એક સિમ્બોલ આપેલો છે સહેજ પણ બ્લીચિંગનો ઉપયોગ નથી કરવાનો. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે આમાં જુઓ તમે વચ્ચે સર્કલ છે અને બાજુમાં રેક્ટેંગલ આપેલું છે. તો અહીં પહેલાં શું હોય છે, જે ગોળ રાઉન્ડ છે તેને તો કોઈ ટપકું નથી ગયેલું. તેમાં શું સમજવાનું કે કપડાને મશીનમાં આપણે સૂકવી શકાય, એટલે ડાયર કરી શકાય. શું હોય છે કે કપડામાં વોશિંગ મશીનમાં સેક્શન આપેલું હોય છે કે તમારે શું હોય છે કે ઉતાવળ હોય અથવા તો ઓટોમેટિક તમારે સૂકવવાના હોય કપડાં, તો તમે આ સિમ્બોલ લગાવેલું હોય તો તમે તેના ઉપર ડાયર કરી શકો છો. અને બીજો સિમ્બોલ શું કે જેમાં એક ટપકું કરેલું છે તો લો હીટ ઉપર તમે ડાયલ ચાલુ કરી શકો છો, તેને સૂકવી શકો છો. અને 2 ટપકા કરેલા હોય તો એકદમ તરત ચાલુ કરીને બંધ જ કરી નાખવાનું, એટલે ક્વિક ડાયલ કરીને તમે સૂકવી શકો છો. અથવા તો ધોઈ ગયા પછી તમે શું હોય છે કે સૂકવી શકો છો, તેને ડાયલ કરી શકાતા નથી. અને આગળનો જે સિમ્બોલ છે તેમાં ક્રોસ આપેલું છે, તો તેમાં મશીનમાં ધોઈ શકો છો પરંતુ ડાયલ કરી શકતા નથી. એટલે હવે આગળનું સિમ્બોલ જોઈશું. જો આવી રીતે રેક્ટેંગલ છે અને તેના નીચે આવી રીતે લાઈન ખેંચેલી છે. તો શું હોય છે કે કપડાને તમે ફેલાવીને સૂકવવાના હોય છે. તમે શું હોય છે કે તમને સિમ્બોલ જે આપેલું છે તે રીતે તમે ધોઈ તો શકો છો, પરંતુ આ ટાઈપના કપડાં, એટલે કયા ટાઈપના કપડાં હોય છે, ગરમ કપડાં હોય છે. ગરમ કપડાં, સ્વેટર, આ ટાઈપના કપડાં શું હોય છે કે તેને ફેલાવીને સૂકવવાના હોય છે. કેમ કે શું હોય છે, અમુક ટાઈમે કપડાની આપણે જે સૂકવીએ છીએ તે ટાઈપે સૂકવીએ છીએ ને તો તેની સાઇઝ ચેન્જ થઈ જતી હોય છે, નાની મોટી થઈ જતી હોય છે, અથવા તો તેનો કલર એ ડલ થઈ જતો હોય છે. તો તેને આવી રીતે ફેલાવીને સૂકવવાના નથી. તેને ટેબલ અથવા તો ખુરશી ઉપર તેને આવી રીતે પાથરીને તમે સૂકવી શકો છો. ભલે તેને સૂકાતા 2 થી 3 દિવસ લાગી જાય, પરંતુ આ રીતે તમે સૂકવશો ને તો લોંગ ટાઈમ સુધી તમારા સ્વેટરો પણ ચાલી શકશે. સૂકવ્યા પછી પ્રેસ માટેનું પણ સિમ્બોલ આપેલો હોય છે. જો આવી રીતે પ્રેસની અંદર એક ટપકું કરેલું હોય છે તો તેને પ્રેસ ગરમ કરીને બંધ કરી દેવાની છે અને પછી તે કપડા ઉપર પ્રેસ કરવાની છે. એટલે કે આપણે એ કપડાને વધારે હીટ આપવાનો નથી. જો વધારે હીટ આપીશું તો શું હોય છે, તેના રેસાની અંદર વધારે હીટ આવી જાય તો કલર ડલ થઈ જશે અને કપડું પણ બગડી જશે. અને આગળનો જો આ સિમ્બોલ છે તો તેમાં મીડિયમ, એટલે કે વધારે ગરમ રાખવાનું નથી, મીડિયમ ગરમ રાખીને તમે પ્રેસ કરી શકો છો. અને આવી રીતે જો 2 ટપકા કરેલા હોય તો તમે વધારે ગરમ રાખીને તમે કરી શકો છો. જેથી તમને શું હોય છે કે ચાલુ પ્રેસમાં ગરમ રાખીને પણ તમે કરી શકો છો. અને જુઓ આ ટાઈપનું ક્રોસનો તમે સિમ્બોલ આવેલો હોય તો તમે પ્રેસ કરી શકતા જ નથી. જો પ્રેસ કરો તમારે કપડું બગડી શકે છે. અને જો આ ટાઈપનું સિમ્બોલ આપેલું હોય તો તમે આયરન વિથ સ્ટીમ
તમે કરી શકો છો. એટલે કે સ્ટીમવાળી જે આપણે પ્રેસ આવે છે તે તમે કરી શકો છો. આમાં એ જ કપડામાં તે તમારે કરી શકાય. જો ઘરે ન હોય તો તમે બહાર પણ તમે આ ટાઈપની પ્રેસ કરાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો આવી નાની નાની ટિપ્સ છે કે જે આપણા આંખો સામે જ હોય છે, પરંતુ તેને આપણે અનદેખા કરી દઈએ છીએ અને તે શું હોય છે, અમુક ટાઈમે ખ્યાલ બી નથી હોતો. જો પૂરેપૂરું જ્ઞાન હોય તો એક હાઉસવાઈફ અથવા તો જે બાળકો બહાર હોસ્ટેલમાં રહે છે તેમને પણ ખ્યાલ હોય તો ઘણા બધા પૈસા બચી શકે છે. અને પ્લસ જે અત્યારે તો બાળકો ખૂબ જ ફેન્સી કપડાં અને બ્રાન્ડેડ કપડાં પહેરતા હોય છે, તો તેને પણ લોંગ ટાઈમ સુધી તમે ચલાવી શકો છો. તમે આ ટાઈપના સિમ્બોલને તમે જોઈને એ ટાઈપના કપડાં ધોઈ સૂકવી અને આયરન કરશો તો તમારા કપડાં ખૂબ જ લોંગ ટાઈમ સુધી ચાલશે અને તમે ખુદ પોતાની જાતને હેપી ફીલ કરશો અને જાતે જ એમ તમે ફીલ કરી શકશો કે આ કપડું હવે કેટલો લોંગ ટાઈમ સુધી ચાલી રહ્યું છે. તો આજની વિડીયો ખરેખર હેલ્પફુલ હતી કે નહીં તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, આ માહિતી કોઈ બીજી વ્યક્તિને કહેવી જોઈએ પણ કે નહીં તે પણ મને જરૂરથી કહેજો. અને તમને આ માહિતી ગમી હોય ને તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. હવે એક નવા આઈડિયા સાથે જરૂરથી